આયોજિત બ્રિક્સ સંમેલનમાં પશ્ચિમ એશિયાનો સંઘર્ષ રહ્યો ચર્ચાના કેન્દ્ર સ્થાને। ભારતે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન પડકારોને પહોંચી વળવા સંવાદ અને કૂટનીતિ પર આપ્યો ભાર। વિવિધ દેશોના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત। ઓમાનના દરિયામાં ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલ હુમલા મામલે વિદેશ મંત્રાલયની સખત પ્રતિક્રિયા। કહ્યું, ભારતના વાણિજ્યિક વહાણોને નિશાન બનાવવું અસ્વીકાર્ય। તમામ ભારતીય નાગરિકો સલામત હોવાની આપી માહિતી। ભારતીય ચાલક દળની સુરક્ષા માટે ઓમાનના અધિકારીઓનો માન્યો આભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચતના અનુરોધને ચારે તરફથી સકારાત્મક પ્રતિસાદ। સાયકલ, બાઇકની સવારી કરતા જોવા મળ્યા દિગ્ગજ નેતાઓ। દિલ્હી સરકારે પણ 90 દિવસ માટે શરૂ કર્યું જન અભિયાન। સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવા આદેશ। ઈંધણ બચત મુદ્દે સુરત અને અમદાવાદ મનપાની પણ પ્રશંસનીય પહેલ। સુરતમાં સરકારી અધિકારીઓને ફિલ્ડ વિઝિટ કે ઓફિસ કામકાજ માટે કાર પુલિંગ સિસ્ટમ અપનાવવાનું ફરમાન। તો અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓને ઓફિસ આવવા જવા માટે નજીક રહેતા કર્મચારીઓ સાથે કાર પુલિંગ કરવાનો આગ્રહ। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ગીર ખાતે સિંહ પર આધારિત વિશેષ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ। સિંહ સંરક્ષણ માટે ગુજરાત મોડલને વિશ્વ સમક્ષ મૂકવાની કરી ભલામણ। કહ્યું, વૈશ્વિક સ્તરે સિંહોની વસ્તીમાં 30% સુધીનો ઘટાડો તો ગીરમાં નોંધાયો 32%નો નોંધપાત્ર વધારો। નીટ યુજી પેપર લીક મામલે તપાસનો ધમધમાટ। સીબીઆઈએ દેશભરના 14 સ્થળોએ દરોડા પાડી વધુ 2 આરોપીઓની કરી ધરપકડ। રાઉઝ એવન્યુ કોર્ટે 5 આરોપીઓની 7 દિવસની કસ્ટડી કરી મંજૂર। અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે બેઇજિંગ ખાતે દ્વિપક્ષીય વાર્તાલાપ। શી જિનપિંગે બંને દેશોના સંબંધોને વિશ્વ માટે ગણાવ્યા અત્યંત મહત્વપૂર્ણ। ટ્રમ્પે કહ્યું, અમારા વચ્ચે મતભેદ કરતા સહિયારા હિતો વધારે। અકળાવતી ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો। પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ દરમિયાન ગરમીમાંથી મળશે આંશિક રાહત। મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની વકી। ભાવનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર।